આ કોઈ સામાન્ય ચૂંટણી પરિણામ નથી, પરંતુ બંગાળના ખૂણે ખૂણે વ્યાપેલા ભ્રષ્ટાચાર અને અત્યાચાર સામે જનતાના મનમાં જાગેલો એક ક્રાંતિકારી વિચાર છે. વર્ષો સુધી જેમના શાસનમાં અનાચાર અને વ્યભિચાર ફૂલે ફાલ્યો, આજે એ જનતાએ મમતા સરકારના અહંકારનો ગઢ જમીનદોસ્ત કરી નાખ્યો. સત્તાના નશામાં ચકચૂર મંત્રીઓએ લોકશાહીના શિષ્ટાચારને નેવે મૂક્યો હતો, પરંતુ આજે જનતાએ પોતાના મતના પાવરથી એવો સંચાર કર્યો છે કે આખી સરકારનો સફાયો થઈ ગયો. કોઈ ખોટો પ્રચાર કામ ન આવ્યો, કારણ કે જનતાએ બંગાળની આ રાજકીય બીમારીનો કાયમી ઉપચાર શોધી કાઢ્યો. મંત્રીમંડળના જેમ મહારથીઓના અવાજમાં અગાઉ અભિમાનનો ઉચ્ચાર સંભળાતો હતો ને, તેઓ આજે જનતાના સદાચાર સામે પરાસ્ત થઈને ક્યાંય ખોવાઈ ગયા છે. હવે સ્પષ્ટ છે કે બંગાળમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો છે. આ રાજ્યમાં બીજેપીએ 293માંથી 207 બેઠકો જીતી છે, જ્યારે મમતા અને તૃણમૂલ કોંગ્રેસ માત્ર 80 બેઠકો જ જીતી શકી છે. આ પરાજય સાબિત કરે છે કે બંગાળની જનતા હવે તૃણમૂલના અત્યાચારથી કંટાળી ગઈ છે. આખા રાજ્યમાં સત્તા વિરોધી લહેર નહીં, પરંતુ મહા સુનામી ફરી વળી, જેમાં મોટા ગજાના નેતાઓ તણાઈ ગયા. એક પછી એક મંત્રીઓની હાર એ વાતની સાક્ષી પૂરી છે કે આખા રાજ્યમાં સરકાર વિરુદ્ધ ભારે રોષ હતો. બંગાળે સ્પષ્ટ કહી દીધું છે કે એને હવે આ ગુંડાગીરી અને સગાવાદ મંજૂર નથી. સત્તાના નશામાં ચકચૂર થયેલા નેતાઓ માટે આ લપડાખ છે. ડાબેરી વિચારધારાના ઓઠા હેઠળ બંગાળને પાછળ ધકેલનારાઓનો આજે કરુણ પ્રકાશ થયો છે. ચૂંટણી લડનારા 35 મંત્રીઓમાંથી 22 મંત્રીઓ હારી ગયા. આ સાધારણ હાર નથી, પરંતુ આખા શાસનનો સફાયો છે. સૌથી મોટી વાત તો એ છે કે ખુદ મુખ્યમંત્રી જ પોતાના જ ગઢમાં પરાસ્ત થયા. બંગાળના મંત્રીમંડળના 63% સભ્યોને જનતાએ જાકારો આપી દીધો છે. તેઓ પોતાની જ બેઠક પર હારી ગયા છે. ચૂંટણીના ગણિતમાં જ્યારે પરાજયનો આંકડો 40%ને વટી જાય ને, ત્યારે એને જોરદાર ફટકો માનવામાં આવે છે. પણ અહીં તો આંકડો 60%ને પાર થઈ ગયો. આ માત્ર કોઈ સામાન્ય અસંતોષ નથી, પરંતુ આખી સિસ્ટમનો જબરજસ્ત બહિષ્કાર છે.